હેલો ગાઈઝીસ, જો હવે હું સુરત પહોંચવા જ આવી છું અને આમ જુઓ કેટલો બધો ધુમ્મસ છે, કંઈ દેખાતું જ નથી. જુઓ, પછી હું મારા ઘરે આવીને પાછી સૂઈ ગઈ અને પછી બહાર નીકળીને મેં ઉઠીને જોયું ને તોય ધુમ્મસ તો હજુ હતો જ તે. હું સવારે નાસ્તો કરીને પછી ઘરનું કામ કરીને હું મારી ફ્રેન્ડની ઘરે ગઈ ને તો એ જુઓ ટ્યુશન કરાવતી હતી અને આ એક છોકરીને હોમવર્ક આપતી હતી એનું. પછી હું ઘરે આવીને ત્યારે જુઓ. નામ શું છે? તારું નામ? આશી, તને શું આવડે? મને ગીત. કયું ગીત? મારા દ્વારિકામાં મારા રાજા રણછોડ છે. એમાં મારા સુદામાનો મિત્ર મારો રાજા રણછોડ છે. એ મને મારી ગાડી છે ને એ મારા ફઈન ઘરે પડી હતી તો એ આજે લેવા જવાની હતી અને ત્યાંથી એક બેગ એ લાવવાની હતી તો એ બેગ લઈને વહી આવી અને હવે પાછી મારા ઘરે જવા હું નીકળી જઈશ અને હેલ્મેટ તો પહેરવો જ જોઈએ, નકર આંખમાં પાછી બહુ બધી ધૂળ ઉડશે. હવે મારું કામ પૂરું થઈ ગયું છે તો હવે સીધા ઘરે જાશું અને મારે પહેલાં મારી ફ્રેન્ડને એના ઘરે ઉતારતી જવાની છે અને આ રસ્તામાં જો એક કપલ જાય છે. હાલો, હવે મારા ઘરે હું પહોંચવા આવી છું. એ પહેલાં મારે મારી ફ્રેન્ડને એની ઘરે ઉતારી દેવાની છે અને પછી મારે તે મારા ઘરે જઈને હોમવર્ક કરવાનું છે, કેમ કે કેટલા દિવસથી તો કોલેજે ગઈ નહોતી તો ઘણું બધું બાકી છે તો એ પૂરું કરવું જોઈએ, નકર ભેગું નહીં થાય. અને હવે સાંજે જો પાણીપુરીનો પ્રોગ્રામ છે તો પાણીપુરી ખાઈને પછી સૂઈ જવાનું છે. અને જો આજનો મારો મિની વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક, કમેન્ટ અને શેર જરૂરથી કરજો. બાય બાય.